ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો મૂલ જડ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવી દે સ્નેહથી, પ્રેમથી ગૂંથાયેલા લોકોના મૂલ જડ્યા છે. શબ્દો બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે પછી પ્રેમ હોય તેને મળવું કે પછી જાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગૂંથવા મળવું. તો વધારેલા સૌ મિત્રો, પરિવારજનો અને સ્વજનો આપ સૌનું આરોહી પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, સ્નેહની સરવાણીથી સ્વાગત કરે છે. તો આજે હું તમને પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું. પરિવાર કે જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી જોડાણ છે, જે સંબંધોની ઘાણ છે. બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચક ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય. એ જ સાચો પરિવાર. હા, હું માનું છું કે દરેક ઘરમાં, દરેક પરિવારમાં સમસ્યા જરૂર હોય છે, પણ એ ખુશનસીબ હોય છે જેને પરિવાર હોય છે. પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ એના વિના શક્ય એક તહેવાર નથી. તો આજે હું તમને પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું. સુરત શહેરમાં સંયુક્ત પરિવારનું મહત્વ વિષય પર થોડું બોલવા માંગુ છું. સુરત આપણા ગુજરાતનું સૌથી ઝડપી વિકાસ પામતું શહેર છે. અહીં ટેક્સટાઇલ, ડાયમંડ, બિઝનેસ અને વિવિધ ઉદ્યોગોમાં લાખો લોકો દિવસ રાત મહેનત કરે છે. સુરતને સપનાનું શહેર પણ કહેવામાં આવે છે. પરંતુ આ વ્યસ્ત જીવનમાં જો કોઈ વસ્તુ આપણને સાચો આનંદ અને શાંતિ આપતી હોય તો તે છે સંયુક્ત પરિવાર. સુરતમાં ઘણા પરિવારો સવારે વહેલા કામે નીકળી પડે છે અને મોડા ઘરે આવે છે. તો આવી પરિસ્થિતિમાં દાદા દાદી અને ઘરના અન્ય સભ્યો બાળકોની સંભાળ રાખે છે. તેઓ બાળકોને પ્રેમ, સંસ્કાર અને સાચી જીવનશૈલી શીખવે છે. આજે જ્યારે મોબાઈલ અને ટીવીનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે વડીલોનું માર્ગદર્શન બાળકો માટે ખૂબ જ જરૂરી છે. અમારા પરિવારમાં એક ખૂબ જ સુંદર પરંપરા છે. અમે દરરોજ રાત્રે 8:30 વાગે આખો પરિવાર સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ. દિવસભરની વ્યસ્તતા પછી આ થોડો સમય અમને એકબીજાની નજીક લાવે છે. પ્રાર્થના દ્વારા ઘરમાં શાંતિ, સકારાત્મકતા અને પ્રેમનું વાતાવરણ બને છે. આ સમય દરમિયાન બધાને સાથે બેસવાથી પરિવારનું બોન્ડિંગ વધુ મજબૂત બને છે અને એકબીજા માટે માન અને લાગણી વધે છે. મારા મત મુજબ આવી નાની નાની પરંપરાઓ જ પરિવારને સાથે જોડીને રાખે છે. સુરત શહેરમાં આપણે ઉત્તરાયણ, નવરાત્રિ, દિવાળી અને ગણેશ ઉત્સવ ખૂબ આનંદથી ઉજવીએ છીએ. સંયુક્ત પરિવાર સાથે હોય તો આ તહેવારોની ખુશી અનેક ગણી વધી જાય છે. સુરતમાં ઘણા લોકો બિઝનેસ અથવા નોકરીના કારણે તણાવમાં રહેતા હોય છે. ત્યારે ઘરમાં પરિવારના સાથ જ મનને હિંમત આપે છે. કોઈ મુશ્કેલી હોય, બીમારી હોય અથવા કોઈ આર્થિક સમસ્યા હોય તો આખો પરિવાર સાથે ઊભો રહે છે. સંયુક્ત પરિવાર આપને શીખવે છે કે એકબીજાનો સાથ જ સૌથી મોટી શક્તિ છે. આજકાલ લોકો મોટા શહેરમાં ફ્લેટમાં રહેતા થયા છે. ઘણા પરિવારો નાના બની રહ્યા છે. પરંતુ સુરત જેવી સંસ્કારી અને પરિવાર પ્રેમી સિટીમાં હજુ પણ સંયુક્ત પરિવારની પરંપરા જીવંત છે. આ તો આપણા શહેરની સૌથી મોટી ખાસિયત છે. સુરતમાં સંયુક્ત પરિવારમાં બાળકો શેરિંગ, જવાબદારી, વડીલોનો આદર અને પ્રેમથી રહેવું શીખે છે. આ ગુણો તેમને સારા માણસ બનાવે છે. પરિવાર માત્ર એક ઘર નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓનો ખજાનો છે. સંયુક્ત પરિવારમાં બાળકો સુરત જેવા ઝડપી શહેરમાં સુરત સંયુક્ત પરિવાર એક આશીર્વાદ સમાન હોય છે. તે માત્ર એક ઘર, તે આપણને ખુશી, સુરક્ષા, સંસ્કાર અને એકતા આપે છે. તો ચાલો આપણે સૌ મળીને આપણા પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવીએ. અંતમાં હું એટલું જ કહીશ કે ઘર મોટું હોવું જરૂરી નથી, પણ દિલ મોટા હોવા જરૂરી છે. થાકેલી સાંજ પછી ઘરમાં હાસ્યના દીવા પ્રગટવા જોઈએ. શહેરના ચમકમાં માણસ ઘણીવાર ખોવાઈ જાય છે,
પરંતુ સંયુક્ત પરિવાર સાથે હોય તો હુંમાંથી આપણે બની જાય છે. મોબાઈલની દુનિયામાં સંબંધો ધીમે ધીમે સુકાઈ જાય છે, પણ આ દાદીનો આશીર્વાદ અને મમ્મીની મમતા ઘરને સ્વર્ગ બનાવે જાય છે. શહેરમાં પૈસા તો ઘણા કમાઈ શકાય, પણ પરિવારનો પ્રેમ ખરીદી શકાતો નથી. સંયુક્ત પરિવાર સાથે હોય તો સમજાય છે નાનું ઘર પણ મહેલ જેવી ખુશી આપી જાય છે. થેન્ક યુ.